હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કે પોલીસ ભરતીની જે શારીરિક કસોટી જે 8 તારીખથી શરૂ થવા જઈ રહી છે, એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તારીખોમાં ફેરફાર કરવા માટે જે અરજીઓ મોકલેલી હતી, એ અરજીઓ જે છે કેટલાની રિજેક્ટ થઈ છે અને કેટલાની જે છે નવી તારીખ જે છે આપવામાં આવેલી છે અને નવું પરીક્ષાનું સ્થળ પણ આપવામાં આવેલ છે। જો તમે આ અરજી કરી હોય તો અચૂકથી આ એકવાર PDF જોઈ લેજો અને એમાં તમારું જે છે નામ અને તમારો કન્ફર્મેશન નંબર અને તમારી નવી પરીક્ષાની તારીખ અને નવું પરીક્ષાનું સ્થળ જે છે આપવામાં આવેલું છે। તો ખાસ કરીને એકવાર આ PDFને અચૂકથી જોઈ લેજો જો તમે અરજી કરી હોય તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા કસોટી 2025 માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત, જેમાં ખાસ નોંધ કરીને આપવામાં આવેલ છે જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ કોલમ નંબર 7 એટલે કે નવી પરીક્ષાનું સ્થળ નવી પરીક્ષાની તારીખ અને સમય અને એનું સ્થળ જે છે આપવામાં આવેલું છે એ અચૂકથી જોઈ લેવાનું છે અને એ સ્થળે તમારે જે છે હવે રનિંગ કરવા જવાનું છે। તો કે કોલમ નંબર 7માં જણાવેલ તારીખ સમય અને કોલમ નંબર 8માં જણાવેલ પરીક્ષા સ્થળે જૂનો કોલ લેટર લઈને જ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે। નવો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં। તો તમારે કોલ લેટર ચેન્જ નહીં થાય, તમારે ખાલી જે છે આ PDF છે એમાં નવું જે સ્થળ આપવામાં એ તારીખે તમારે જવાનું જૂનો કોલ લેટર લઈને, એમાં તમારે ત્યાં લિસ્ટ હશે, ત્યાં લિસ્ટમાં એ વેરિફિકેશન કરીને તમને જે છે રનિંગ કરવા દેશે, જેનો નવો કોલ લેટર તમને આપવામાં નહીં આવે। ત્યારબાદ જે છે બીજી નોંધ આપવામાં આવેલ છે જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખે જ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે। એટલે ઘણા મિત્રોની અરજીઓ જે છે રદ કરવામાં આવેલ છે, એ લોકોએ જૂના કોલ લેટર મુજબ જ શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે। ત્યાર પછી તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે। તો ઘણા બધા હજી અરજીઓ જે છે પેન્ડિંગ છે, અત્યારે 522 જેટલી અરજીઓ જે છે એ સ્વીકારવામાં આવેલી છે અને એ અરજીઓનું લિસ્ટ જે છે પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં પણ જે છે આપવામાં આવેલ છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો, અથવા તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ ઉપર બંનેમાં અવેલેબલ છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। તો આપણે જોઈએ શું શું માહિતી આપેલી છે। તો કે સૌથી પહેલાં ઉમેદવારનું નામ આપેલું છે, એનો કન્ફર્મેશન નંબર, ત્યાર પછી રોલ નંબર, જૂની પરીક્ષાનું તારીખ આપેલી છે, જૂનું પરીક્ષાનું સ્થળ આપેલ છે, નવી પરીક્ષાની તારીખ અને સમય આપેલ છે અને નવું પરીક્ષાનું સ્થળ પણ અહીંયા આપવામાં આવેલું છે। ત્યાર પછી જે પણ મિત્રોની રિજેક્ટ થઈ હશે એનું પણ આવી રીતના રિજેક્ટેડ લખેલું આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો। ખાસ કરીને જોજો, જો તમારું રિજેક્ટ હોય તો તમારે જૂના કોલ લેટરને આધારે જૂના કોલ લેટર મુજબ જ તમારે જે છે પરીક્ષા આપવા જવાનું છે, તો અચૂકથી ધ્યાન રાખજો જો તમે અરજી કરેલ હોય તો બસ વિડીયોમાં એટલું જ। જો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવી જ માહિતી મળતી રહેશે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।